મંત્રી શ્રી પરવીનભાઈ માળી મારા વિસ્તારની અંદર શરમ આવે જનકની અંદર વાત કરીએ ત્યારે કોઈ મંત્રી રીસર્ફેસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે કદી આયા જ નહીં અને આ પરવીન માળી નવરા ધૂપ થઈને બેઠેલા. કોઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી, લોકોના કોઈ વાતો સાંભળવાની નથી, એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર 60 વર્ષથી વરસેલા ગામડાની અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે, પણ વર્ષે ને 2 વર્ષે 3 વર્ષે રીસર્ફેસ રસ્તો આવે એનો ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા. હું એમને વિનંતી કરું છું કે ઓના કરતા આ તો છે જ એમની પ્રાથમિક ફરજ છે, રૂટીન કોમ છે, નવરા ધૂપ છો. હું અહીં ધારાસભ્ય તરીકે છતો બેઠો છું, તો તમારે અહીંયા શા માટે આવવું પડે? શરમ તમને આવવી જોઈએ કે આ છેલ્લે એન્ડ સુધી કે આ નવરા ધૂપ થયેલા મંત્રીઓ રીસર્ફેસ રસ્તા ઉપર આવી ગયા. હું એમને વિનંતી કરું છું કે પાલનપુરની અંદર જાઓ, શૌચાલય સરકારી છે એ સાફ સફાઈ કરી. અગાઉ પણ મંત્રીઓએ સાફ સફાઈ કરીને શૌચાલયના મુહૂર્ત કર્યો હતો, ખાતમુહૂર્ત કર્યો, ઓપનિંગ કર્યો. તમે પણ જાઓ, એ કરો. અહીંયા કોઈ કરવાની જરૂર નહીં, કેમ કે આ વિસ્તારની અંદર તમને લોકો ઓળખી ગયા છે કે આજથી અગાઉ ડીસાની અંદર 21 આદિવાસીઓની લાશો કરવાળા તમે પોતે છો. 2 નંબરની ફેક્ટરી ચલાવતા હતા, તમે ચલાવતા. આદિવાસીઓ મધ્યપ્રદેશના શૈલીમાં રબડી રહ્યા છે, એ પાપના ભાગીદાર તમે છો. એ જ રીતે બીજું મારા વિસ્તારની અંદર દોતાની અંદર આદિવાસીઓ પર લઠ્ઠીચાર્જ કર્યો, ફાયરિંગ કરી અને તમે ટીયર ગેસ છોડ્યા છે, એના પણ પાપના ભાગીદાર તમે છો. અને આજે વિસ્તારમાં ફરીથી આવ્યા છો, જનતા ઓળખીને બેઠી છે, તમે આદિવાસીઓને માર્યા છે. આદિવાસીઓ તમને સ્વીકારવા માટે તૈયાર નથી. હા, જરૂર કોઈ તમારા 1 2 5 હશે નવરા એ ફોલરિયા કે મજૂરિયા તમે આદિવાસી ઉભા કરતા હો તો વસ્તુ અલગ છે. બાકી આદિવાસીઓને માર્યા છે પક્ષાપક્ષીથી પર રહીને. તમને સપોર્ટ કરવા નહીં, પણ તમને શરમ આવવી જોઈએ કે અગાઉ પણ વર્ષો પહેલા આવા તો મંત્રીઓ કઈ હતા ને કયા આવીને ગયા, પણ તમે અલગ પ્રકારના છો. અલગ પ્રકારના એટલા માટે કહું છું કે તમારું કોઈ વેલ્યુ નથી કામ કરવાનું, તમને કોઈ ગણતા નથી. આ ગામડામાં આવીને જૂના રસ્તાઓ રીસર્ફેસ કરવા માટે તમે આવી ગયા, એમાં ખાતમુહૂર્ત. શરમ આવવી જોઈએ તમને. સેના મંત્રી તમે? આ તો રૂટીન કોમ છે. અહીંયા તો ધારાસભ્યના નામે જોબ નંબર મળે છે. તમને શરમ આવવી જોઈએ. તમે તમારા વિસ્તારનું નહીં કરી, તમારા વિભાગનું નહીં કરી શકતા ને આદિવાસીઓને તમે માર્યા છે વન વિભાગ મારફતે. તમે આરોગ્ય વન વિભાગના મંત્રી તરીકે તમને જરૂરથી શરમ આવવી જોઈએ.